હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મરચાંના રીંગ ભજીયા. તો ચાલો બનાવીએ. તો આપણે અહીંયા 500 ગ્રામ જેટલા મોળા મરચાં અને જાડા રીતે આવે એ આપણે લઈ લેવાના છે. તો પહેલાં મેં અહીંયા મરચાંને ધોઈ નાખ્યા હતા, પછી લૂછી નાખ્યા છે. પછી આપણે ઉપરનો ભાગ આ રીતે કાઢી લઈશું અને આ રીતે પછી આપણે રીંગ કરતા જશું, પતલી પતલી. બહુ જાડી નહીં, બહુ પતલી નહીં, એટલી તમારે રાખવાની છે જેથી ચડી જાય ફટાફટ. જ્યારે તમે આ મરચાં લ્યો ત્યારે તમારે ચેક કરીને લેવા, કારણ કે આવા મરચાં ક્યારેક તીખા પણ આવે છે. તમે જોઈ શકો છો આ રીતે બધા મરચાંને આપણે રીંગ જેવા કટિંગ કરી લીધા છે. જો નાના બાળકો ખાવાના હોય ને બીજ વધારે હોય તો ચપ્પુની મદદથી બીજ કાઢી લેવા, જેથી આપણા ભજીયા તીખા ન બને. તમે જોઈ શકો છો અહીંયા આપણે મરચાંમાંથી બીજ કાઢી લીધા છે. હવે મરચાંમાં આપણે અડધી ચમચી જેટલી હિંગ નાખી દઈશું, અડધી ચમચી જેટલી આપણે હળદર નાખી દઈશું, પછી 1 મોટી ચમચી જેટલું આપણે મીઠું નાખી દઈશું. તમને જેટલી ખટાશ પસંદ હોય એટલે તમે લીંબુ નાખી શકો છો. તો અહીંયા મીડિયમ સાઇઝના 3 લીંબુ નાખું છું. તમને આદું પસંદ હોય તો તમે આમાં આદું ખમણીને પણ નાખી શકો છો. હું અહીંયા નથી નાખતી, સ્કીપ કરું છું. આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી નાખશું, જેથી લીંબુ અને મીઠુંનું પાણી થયું હોય એ અલગ પડી જાય. હવે લાસ્ટ સ્ટેપ, તો આપણે અહીંયા 2 ચમચી જેટલો મકાઈનો લોટ લઈ લીધો છે, એ આપણે નાખી દઈશું. પછી હવે આપણે ચણાનો લોટ નાખશું. તો અહીંયા હું 5 ચમચી જેટલો પહેલાં ચણાનો લોટ નાખીશ, પછી જરૂર લાગશે તો આપણે વધારે નાખશું. હવે આપણે સારી રીતે બરાબર મિક્સ કરી નાખશું. આમાં તમે 2 ચમચી જેટલો મકાઈનો અથવા ચોખાનો લોટ નાખશો તો તેલ પણ નહીં રહે અને બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ તમારા ભજીયા તૈયાર થશે. આમાં લીંબુ અને મીઠુંનું પાણી થયું હોય એમાં જ આપણે એટલું કોટિંગ કરી લીધું છે. તમે જોઈ શકો છો આપણે મરચાંમાં લોટ ઓછો છે, તો હું પાછો 5 થી 6 ચમચી જેટલો ચણાનો લોટ નાખીશ. લોટ નાખી દીધા પછી આપણે બરાબર પાછું મિક્સ કરી લઈશું. આપણે હવે 1 ચમચી જેટલું આપણે ઉપરથી પાણી આ રીતે છાંટવાનું છે અને પછી આપણે પાછું મિક્સ કરી લઈશું, જેથી લોટ આપણે વધારાનો છે એ ચોંટી જાય. હું અહીંયા પાછું 1 ચમચી જેટલું પાણી નાખીશ. તમારે મિક્સ કરો તો એ ધ્યાન રાખવાનું કે વધારે પ્રેશર નહીં આપવાનું, નહીંતર આપણા રીંગ તૂટી જશે. તમારી મરચાંની રીંગમાં આ રીતે લોટ લાગે એટલો તમારે લોટ નાખવાનો છે. હવે આપણે એક કઢાઈ લઈ લીધી છે,
એમાં તેલ નાખીને આપણે ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં મરચાંની રીંગને એક એક અલગ અલગ છૂટી પાડીને આપણે આમ નાખતા જશું એક એક. આ મરચાંની રીંગને તમે કેચઅપ અથવા આંબલીની ચટણી અથવા ચા સાથે તમે ગરમા ગરમ ખાઈ શકો છો. જ્યારે તમે મરચાંની રીંગ તળો ત્યારે તમારી ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવા, જેથી અંદરથી કાચા ન રહે. મરચાંની રીંગ નાખી દીધા પછી આપણે 1 મિનિટ માટે એક સાઈડ આપણે ચડવા દઈશું. એક મિનિટ થઈ ગઈ છે. હવે આપણે બીજી સાઈડ પલટાવી નાખશું ને આ સાઈડ આપણે 1 મિનિટ પાછું આપણે ચડવા દઈશું. પાછી આપણે 1 મિનિટ થઈ ગઈ છે અને બીજી સાઈડ પણ સારી રીતે ચડી ગયા છે. હવે આપણે મરચાંની રીંગને બહાર કાઢી લઈશું. આપણે બીજી વાર તળવાના હોવાથી આપણે બહુ બ્રાઉન કલર નહીં આવવા દઈએ. તમે જોઈ શકો છો આ જ રીતે આપણે બધા મરચાંની રીંગને એક વખત તળી નાખ્યા છે. હવે આપણે બીજી વખત તળશું. આપણું તેલ ગરમ જ છે. હવે આપણે જે પહેલી વખત તળ્યા હતા એ હવે આપણે આમાં પાછા નાખી દઈશું. તમારે રીંગ ભજીયા આ રીતે તમારે 2 વખત તળવાના, એટલે એકદમ ક્રિસ્પી તમારા બનશે. આપણા મરચાંનો કલર ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે તળશું. તો તમે જોઈ શકો છો આપણા મરચાં ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. તો આપણા મરચાંની રીંગ એકદમ રેડી થઈ ગઈ છે. આ મરચાંની રીંગ નાના મોટાને બધાને બહુ ભાવે છે. તમે જેટલી બનાવશો એટલી તમારે ઓછી બનશે, એવી તમારી મરચાંની રીંગ બનશે. જો ફ્રેન્ડ્સ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.